આ છે સુંદર ડીએસપી કલ્પના વર્મા અને તેમની સુંદરતા પર ફિદા થયા દીપક ટંડન. દીપક ટંડન કલ્પનાજીની સુંદરતા પર એટલા બધા ફિદા થયા કે તેમને 2 કરોડ રૂપિયા કેશ, એક નવી ચમચમાતી કાર, એક ડાયમંડ રિંગ આપી દીધી અને મેડમને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં ડીએસપી સાહેબાના ભાઈને એક નવું રેસ્ટોરન્ટ બનાવીને ગિફ્ટ કરી દીધું. પછી આગળ શું થયું આવો જાણીએ. આ છે રાયપુરની ડીએસપી કલ્પના વર્મા, દેખાવમાં ખૂબ જ સુંદર. તેની મુલાકાત 2019માં વેપારી દીપક ટંડન સાથે થઈ અને પછી ધીમે ધીમે દીપક ટંડન અને કલ્પનાજી વચ્ચે નજીકીઓ વધવા લાગી. જ્યારે કે કલ્પનાને પહેલેથી જ ખબર હતી કે દીપક એક પરિણીત માણસ છે. તે પછી પણ બંને એકબીજા સાથે સંબંધ રાખવા માંગતા હતા. દીપક ટંડન પણ કલ્પનાજીની સુંદરતા પર એટલા બધા ફિદા થઈ ગયા હતા અને અહીં કલ્પનાજીને દીપકજી સાથે નહીં પરંતુ દીપકજીના પૈસાથી લગાવ થઈ ગયો હતો. અને એ લગાવ એટલો ઊંડો હતો કે હવે કલ્પનાજીએ પૈસાઓ વગર રહી શકતી ન હતી. કલ્પનાજી અને દીપક વચ્ચે વાતો આગળ વધી તો તેની જાણ દીપકની પત્ની બરખાને પણ થઈ ગઈ. દીપક અને બરખા વચ્ચે ભારે ઝઘડા થયા, પરંતુ દીપકજી કલ્પનાના પ્રેમમાં એટલા પાગલ થઈ ચૂક્યા હતા કે તેમને બીજું કંઈ દેખાતું જ ન હતું. દીપકના આ જ પાગલપણાનો ફાયદો ઉઠાવવા માંગતી હતી કલ્પના. દીપક પહેલા કલ્પનાને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં એક ડાયમંડ રિંગ આપે છે, પછી થોડા કેશ આપે છે. પછી દીપકને લાગ્યું કે હજી મેડમ સારી ઇમ્પ્રેસ નથી થઈ, તો તેમણે કલ્પનાને એક નવી ચમચમાતી કાર ગિફ્ટ કરી. એટલું જ નહીં, દીપક ટંડન કલ્પનાને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં કલ્પનાના ભાઈને એક નવું રેસ્ટોરન્ટ બનાવીને ગિફ્ટ કરી દે છે. અને અહીં જ્યારે કલ્પનાને લાગ્યું કે મેં દીપકને સંપૂર્ણ રીતે લીંબુની જેમ નીચોવી લીધો છે અને એ લીંબુમાં રસની એક બૂંદ પણ બાકી નથી, ત્યારે તેણે ધીમે ધીમે દીપકને ઇગ્નોર કરવાનું શરૂ કર્યું. જરા વિચારો, જે માણસ એક છોકરીને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં એટલું બધું આપી દે, જો એ જ છોકરી ધીમે ધીમે તેને ઇગ્નોર કરવાનું શરૂ કરી દે તો તેના પર શું પસાર થતી હશે. પરંતુ જ્યાર સુધી દીપકના માથામાંથી મેડમની સુંદરતાનો નશો ઉતર્યો ત્યાં સુધી દીપક સંપૂર્ણ રીતે કંગાલ થઈ ચૂક્યો હતો. અને આ જ દીપક સતત ડીએસપી કલ્પના વર્મા પર આરોપ લગાવી રહ્યા છે, તેમના ચેટ્સ વાયરલ કરી રહ્યા છે અને કાયદા પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે. પણ જરા તમે વિચારીને જણાવો, શું આવા લોકોને પણ ન્યાય મળવો જોઈએ? જે લોકો પોતાની પત્ની હોવા છતાં પણ બીજી છોકરીની સુંદરતા પર એટલા પાગલ થઈ જાય કે પોતાનું બધું જ તેના પર લૂંટાવી દે. કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો. થેન્ક યુ.